તો સુરેન્દ્રનગર જિલ્લાના બરાડા ગામની દીકરી પાલ મજપરાએ સોલર પાવી ટેકનિશિયન તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરીને મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। સેવા સંસ્થામાંથી તાલીમ મેળવી તેણે પુરુષ પ્રધાન ટેકનિકલ ક્ષેત્રોમાં સફળતા મેળવી છે। પાલ માત્ર પોતે આત્મનિર્ભર બની નથી, પરંતુ અન્ય ગ્રામીણ મહિલાઓને પણ તાલીમ આપીને રોજગારી તરફ આગળ વધારી રહી છે। પાલના નોંધપાત્ર કાર્યની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પણ કરી હતી। તેમની આ સફળતા દેશના લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે। અને મેં સેવા સંગઠન સાથે જોડાઈને સોલર પીવી ટેકનિશિયનની તાલીમ લીધી છે। સેવા સાથે જોડાઈને આ તાલીમ લઈને હું આજે સોલરનું કામ કરી રહી છું। હમણાં તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ 132 એપિસોડ મન કી બાતમાં મારી આ વાતને રજૂ કરી છે। એનો અમને ખૂબ જ આનંદ હતો। હમણાં થોડાક સમય પછી 15મી ઓગસ્ટ આવી રહી છે, તો એના માટે અમને રાષ્ટ્રપતિ ભવનમાંથી ઇન્વિટેશન મળ્યું છે। મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે મને રાષ્ટ્રપતિ ભવનમાં જવાનો મોકો મળશે। મારા આ કાર્યને આટલું માન આપવા માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર, અને ખાસ તો આભાર અમારે સેવાનો કે જેમાંથી તાલીમ લઈને હું આજે આટલે આગળ આવી શકી છું। તો ભારત સરકાર અને સેવાનો ખૂબ ખૂબ આભાર। રહું છું અને મારી દીકરી પાયલબેન મુંજપરા જે સેવા સંગઠન સાથે જોડાયેલી છે અને ત્યાં કામે જાય છે, ત્યાં એમને સોલર ટેકનિશિયનની તાલીમ મળી અને તેના આધારે તેઓ ખૂબ સરસ કામગીરી કરી। તેના બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાતમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે બદલ ખૂબ ખૂબ આભાર। અને તેના અનુસંધાને આજે એમને રાષ્ટ્રપતિ ભવન તરફથી ઇન્વિટેશન કાર્ડ મળી છે। 15મી ઓગસ્ટમાં તેમને બોલાવેલ છે, જે બદલ ખૂબ ખૂબ આભાર। ભાઈ પટેલ, અમારા ગામની દીકરી પાયલબેનને રાષ્ટ્રપતિ ભવનમાંથી ઓર્ડર આવ્યો છે અને 15મી ઓગસ્ટે અહીંયા કણે એમને બોલાયા છે। તો અમારા ગામની દીકરી આવું કાર્યમાં આગળ વધે ને જોડાય, તો એ બદલ હું ખૂબ રાજી છું